અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બાંટીવાડા ગામે હિન્દુ ધર્મનો હોળીનો પવિત્ર તહેવારની અનોખી ઉજવણી કરવામાં આવી। બાંટીવાડાના 12 મુવાડા કહેવાય છે। હજારો લોકોની સંખ્યા ભેગી મળી હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે સવારે 11 વાગે અનોખી રીતે પ્રાચીન પરંપરાઓ મુજબ હોળી પ્રગટાવવામાં આવતા હોળી જોવા લોકોના ટોરેટોરા ઉમટ્યા હતા। બાંટીવાડા વિસ્તારમાં દિવાળી કરતાં પણ હોળી સૌથી મોટો તહેવાર ગણાય છે। હોળી ઉજવતા લોકો દેશ પરદેશમાંથી પોતાના વતનમાં આવે છે। મેઘરજ તાલુકાના બાંટીવાડા ગામે છેલ્લા ઘણા વર્ષોથી હોળીનો તહેવાર ધૂળેટીના દિવસે ઉજવવામાં આવે છે। આ ગામમાં આજુબાજુ આવેલ મુવાડાના લોકો એક વિશાળ ખેતરમાં હોળીના ઢોલ સાથે દાંડિયા રમવા માટે રંગબેરંગી લાકડીઓ સાથે એકત્ર થયા હતા અને એકત્ર થયેલા લોકોએ મુવાડાવાર અલગ અલગ જૂથ બનાવી હોળીના ઢોલના તાલે દાંડિયાની રમઝટ જમાવી હતી, જેમાં યુવતીઓ અને મહિલાઓ દ્વારા વગાડવામાં આવતા ઢોલ અને રમવામાં આવતો રાસ સૌ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને 10,000થી પણ વધુ લોકોની ઉપસ્થિતિમાં સંયુક્ત હોળી પ્રગટાવવામાં આવી હતી અને મોટી સંખ્યામાં હોળીની પ્રદક્ષિણા કરવા અને નારિયેળ હોમવા લોકો મોટી સંખ્યા લાઇનમાં જોડાયા હતા। અનેક હજારોની સંખ્યામાં હોળીમાં નારિયેળ હોમાયા હતા। આ નારિયેળ હોમાવાના દ્રશ્ય જોઈ સૌ લોકો આશ્ચર્યચકિત થયા હતા। આ સંયુક્ત હોળીના તહેવારને લઈને યુવાનો, વૃદ્ધો અને મહિલાઓ સહિત સૌ લોકોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો અને આ રીતે 12 મુવાડાની સંયુક્ત હોળીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। હોલિકા દહનના દર્શન પછી 12 મુવાડાના લોકો પોતપોતાના મુવાડામાં જઈ ઢોલ રમે છે। ત્યારબાદ આજ દિવસે સાંજે જે સ્થળે હોલિકા દહન થયું હતું તે જગ્યાએ સમગ્ર ગામ પાણીનો લોટો લઈ હોળીને ટાઢી પાડે છે તથા હોળીના સ્તંભની નીચે મૂકેલ માટીના લાડુ તથા કુંભ કાઢી તેમાં કેટલો ભેજ રહેલો છે અને તેના ઉપરથી વર્તારો એટલે કે આવતું વર્ષ ખેતી માટે કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે। આમ આ વિસ્તારના બક્ષીપંચ સમાજના લોકોએ જૂના વેરઝેર ભૂલી જઈ એકમેક થઈ હોળી ઉત્સવ ઉજવી વર્ષો જૂની આ પરંપરાને જાળવી રાખે છે। સમાજના મુખીની હાજરીમાં હોળી પ્રગટાવી હોળી ઉત્સવની પરંપરાગત શૈલી મુજબ અનોખી રીતે ઉજવણી કરે છે। રિપોર્ટર રસિક પટેલ, DT ન્યૂઝ લાઈવ 24 અરવલ્લી। બધા ભાઈઓ એકતાથી ગામના આગેવાનો ભેગા થઈ અને શાંતિથી આનંદપૂર્વક હોળીનો તહેવાર ઉજવીએ છીએ અને હોળીના પર્વમાં અમારું ખાસ કરીને હોળીનું ખાસ પૂજાને અને વિધિ કરીને બધા પ્રસાદ, ખાવાનું, પાંદડું અને આંસુ માટીના લાડુ અને ઘડાને સાગરમાં પાણી ભરીને મૂકવામાં આવે છે અને એની ખાસ પૂજા કરીને લાડુ રીતે મૂકી અને આવનારું ચોમાસું કેવું રહે છે એના સમગ્ર રાતના 4 વાગે બધા ભેગા મળી અને ગળું કાઢવામાં આવે છે અને લાડુ જોવામાં આવે છે। તો આવનાર ચોમાસું કેવું જશે એના પછી આખો વર્તારો અમે અનુભવીએ છીએ અને ખેતીનું કામ કરીએ છીએ, એ પ્રમાણે વાવણી કરીએ છીએ અને ગળાના પાણીમાંથી બધું કાઢી આખા ગામમાં અને એક ટીપમાં પાણી રેડી અને બધા આખા 12 મુવાડામાં એની વેચણી કરવામાં આવે છે અને ઓખોનો રોગ ના થાય એટલે ઓખો લગાડી અને એને બધા ઓખોનો રોગ ના થાય એની મુક્તિ મળે છે। એવી આસ્થા અને શ્રદ્ધા સાથે આનંદપૂર્વક અમે હોળીનો તહેવાર ઉજવીએ છીએ। જય હોળી માતાજી। કોઠીવાડા ગામનો સરપંચ, મારા ગામ અંદાજે 2.5 કિલો
કિલોમીટરના ઘેરામાં આવ્યું. મારા ગામની અંદર એક જ સમાજ, અમે એક જ સમાજના અમે